આપણા ગુજરાતના એક્સ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાહેબ હાજર છે અને આ કાર્યક્રમમાં આપણો જે શપથ લેવડાવવાનો જે કાર્યક્રમમાં એમની ખાસ વિશેષ હાજરી આપણા માટે ખૂબ અગત્યની છે અને ખાસ કરીને હું કહું તો નડિયાદ માટે તો ખૂબ અગત્યની છે, કારણ કે મને ખબર છે કે નડિયાદની જે પરિસ્થિતિ હતી વર્ષો પહેલાં, હું 98થી ચૂંટાયો. નીતિનભાઈ સાહેબ પહેલેથી મંત્રી તરીકે, કેબિનેટ મંત્રી તરીકે હતા, શહેરી વિકાસ મંત્રી તરીકે પણ ઘણી વખત રહ્યા અને એમના કાર્યકાળ દરમિયાન એમણે જે નડિયાદને મદદ કરી છે, નડિયાદને જે પૈસા આપ્યા છે એ ભૂલાય નહીં. એટલે આપણે સૌ બધા તાળીઓથી પાછળ સ્વાગત કરો. ખૂબ સ્વાગત છે નીતિનભાઈ સાહેબ આપનું. આપે નડિયાદ માટે, નડિયાદને આગળ લાવવા માટે મને ઘણું બધું યાદ છે. આપે ને આનંદીબેને પહેલું ભેગા થઈને આ ચોમાસામાં જે પાણી ભરાતા હતા અને 7-7 દિવસ સાહેબ પાણી, તમને ખબર જ છે કે ઉતરતા નહોતા. આપે પણ અહીંયા નડિયાદમાં મુલાકાત લીધી છે અને આ વિસ્તારની પણ મુલાકાત લીધી હતી. તો પહેલી સ્લેબ ડ્રેન એમણે 7 કરોડ રૂપિયાના ખર્ચે અમદાવાદી બજારવાળી 2 મારુતિ કાર જાય એટલી સ્લેબ ડ્રેન બનાવી આપી અને ત્યાંથી 25થી 26 દિવસ સુધી પાણી ભરાઈ રહેતા હતા. એ સ્લેબ ડ્રેન બનવાના કારણે ત્યાર પછી કોઈ દિવસ એ જગ્યાએ, એ રોડ ઉપર સહેજ પણ પાણી ભરાયું નથી. એને આજે વર્ષો થયા. ત્યાર પછી આ નડિયાદના વિકાસમાં રોડ હોય, રસ્તા હોય, ડ્રેનેજ હું ખાસ યાદ કરું. ડ્રેનેજની સિસ્ટમ નડિયાદમાં, જૂનું નડિયાદ એટલે વર્ષો પહેલાં ગાયકવાડની સરકારે જે ડ્રેનેજ નાખેલી એને એક્સટેન્ડ કર્યા જતા હતા આપણે, પણ આખી ડ્રેનેજ લાઈન જે મંજૂર કરી એ નીતિનભાઈ પટેલ સાહેબે આપણને મંજૂર કરી આપી. આપણો વોટર ફિલ્ટરેશન પ્રોજેક્ટ, એ તમને બધાને ખબર જ છે કે આપણો વોટર ફિલ્ટરેશન પ્રોજેક્ટ, નડિયાદને ફિલ્ટર થયેલું પાણી આપવાનો પ્રોજેક્ટ, એ પણ નીતિનભાઈ સાહેબે આપણને મંજૂર કરી આપેલો અને 54 કરોડના ખર્ચે આ કામ પૂરું થયું. આજે કાર્યરત છે સાહેબ, મને આનંદ થાય. ડ્રેનેજ કાર્યરત છે સાહેબ, મને આનંદ થાય. હવે નવો વિસ્તાર વધ્યો, એમાં નવા આયોજનો થતા રહે છે સાહેબ. અમે ગયા વર્ષે આ કોર્પોરેશન થયા પછી 400 કરોડ રૂપિયાનું અમને બજેટની ફાળવણી કરવામાં આવી હતી. આ 400 કરોડના કામો સાહેબ અહીંયા નડિયાદમાં પ્રગતિમાં છે અને એટલા બધા વિકાસના કામો થવાના છે કે આવનારા 2 વર્ષની અંદર આ બધું દેખાશે. અને ફરીથી નવું બજેટ ગયું, એમાં પણ આપણે એટલા કરોડ રૂપિયાના કામો મંજૂર કર્યા છે. બીજું સાહેબ, અહીંયા તમે જોયું હતું કે આપણે સંતરામ રોડ ઉપર ફરતા હતા તે વખતે જે પાણી ભરેલું, એની જે સ્લેબ ડ્રેનની સિસ્ટમ સુધારવા માટે અમને ફરીથી 46 કરોડ રૂપિયા આપ્યા છે અને એનું પણ કામ શરૂ થઈ ગયું. તો આ બધા એવા કામો છે. રેલવેનું આપણું નવું રેલવે સ્ટેશન એ પણ નવું બનવા જઈ રહ્યું સાહેબે. બીજું મને યાદ આવ્યું સાહેબે, આપણું બસ સ્ટેન્ડ અત્યારે જે બની રહ્યું છે ને, એ આપણને સાહેબે એના પૈસા ફાળવી આપ્યા હતા અને એમણે પોતે એ ખાતમુહૂર્ત કર્યું સાહેબ. પણ એ પણ પૂરું થવા આવ્યું છે. થોડાક કોર્ટના કારણે વચ્ચે કામ અટકેલું, પણ એ પણ પૂરું થઈ જવાનું છે. એટલે આપે તો જે આપ્યા હતા બધા પ્રોજેક્ટો લગભગ એ પૂરા થઈ ગયા છે અને મને કહેતા બહુ આનંદ થાય છે કે આનંદીબેન પટેલ સાહેબે પણ અહીંયા નડિયાદમાં શહેરી વિકાસ મંત્રી તરીકે કરોડો રૂપિયા આપ્યા છે. મોદી સાહેબે બહુ ચિંતા કરી હતી. મોદી સાહેબ જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે એમણે નડિયાદમાં એ રહ્યા હતા પ્રચારક તરીકે, સંતરામ મંદિરમાં રહેતા હતા. એટલે સાહેબને નડિયાદ પ્રત્યે એક વહાલ હતી અને વહાલના કારણે એ આપણને બધાને સૂચના આપતા હતા કે નડિયાદને સુધારો અને આપણે સુધારતા આટલે પહોંચ્યા છે.
હવે જે પ્રગતિ છે સાહેબ, અહીં બુલેટ ટ્રેન સ્ટેશન નડિયાદની અંદર આવ્યું છે સાહેબ. ઉત્તરસંડા ગામમાં બુલેટ ટ્રેનનું સ્ટેશન એટલે અમદાવાદથી શરૂ થાય એટલે પહેલું નડિયાદ આવવાનું. એટલે અમે નડિયાદ આણંદની વચ્ચે એક બુલેટ ટ્રેનનું સ્ટેશન અમને મળ્યું છે અને પછી બરોડા છે. તો આ આપણા માટે ખૂબ અગત્યની બાબત છે. એમાં પણ મોદી સાહેબે રસ લઈને નડિયાદને કરાવ્યું. તો આ બધી ઘણી બધી વાતો કહેવા જેવી છે, પણ અત્યારે સમય નથી. સાહેબ આયા છે આપણી વચ્ચે અને સાહેબ તમને શપથ પણ લેવડાવવાના છે. સાહેબ પણ તમને ભારતીય જનતા પાર્ટીની વિશેષ વાત કરશે, પણ આપણે સૌ મક્કમતાથી આપણા 52 ઉમેદવાર જીતે અને 4 પેનલ દરેક વોર્ડની અંદર સાથે રહી અને બધાએ એકબીજાને જીતાડવાના પૂરતા પ્રયત્નો કરીએ. અમે તમારી સાથે છીએ, નડિયાદ તમારી સાથે છે. પ્રજા વચ્ચે તમારે જવાનું છે અને પ્રજા વચ્ચે જઈને જીતવાનું છે. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. ભારત માતા કી જય. વંદે માતરમ. મને વિશેષ આનંદ અને સંગઠનને અને પંકજભાઈને અભિનંદન મારે એટલા માટે આપવા છે કે આપણે જ્યાં શપથ લઈએ છીએ એ શપથ લઈએ છીએ ભૂમિ એ પવિત્ર ભૂમિ છે. જેમના નામથી જેમના કામથી આખી દુનિયામાં નડિયાદ હોય કે કરમસદ હોય કે આપણું ગુજરાત હોય એ આપણે ગૌરવ લઈએ છીએ કે અમે બધા સરદાર વલ્લભભાઈ પટેલના વારસદારો છીએ. અમે બધા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈના જન્મસ્થળ એવા નડિયાદ શહેરના કાર્યકરો છીએ, નાગરિકો છીએ. પરદેશમાં આપણા શહેરના અનેક હજારો લોકો વસે છે. એમને પણ આનંદ ને ગૌરવ થાય છે કે અમે બધા સરદાર પટેલનો જન્મ જ્યાં થયો હતો એવા શહેરની અંદરથી અમે બધા આખી દુનિયામાં પહોંચ્યા છીએ. ત્યારે સ્વાભાવિક બહારથી આવતા લોકો, ગુજરાતમાંથી આવતા લોકો, આખી દુનિયાના મહાનુભાવો, દેશના મહાનુભાવો જ્યારે જ્યારે પણ કોઈ મોટો ઐતિહાસિક પ્રસંગ હોય ત્યારે સરદાર સાહેબને વલ્લભભાઈ પટેલને અંજલિ આપવા અહીંયા કરમસદ આવે તો એ શહેર કેવું પ્રતિષ્ઠિત ધરાવે છે તમે જાણો છો. એ શહેરનું ગૌરવ પ્રતિષ્ઠા વધારવાનું કામ સરદારભાઈનું વારસ તરીકે આ શહેરના નાગરિક તરીકે તમારે બધાને કરવાનું છે. એટલે મને વિશ્વાસ છે કે ભાજપનું નામ તો ખરું જ, મોદી સાહેબના નામને આગળ વધારવાનું ખરું, પણ સરદાર વલ્લભભાઈના નામની પણ તમારે ખૂબ કાળજીપૂર્વક પ્રતિષ્ઠા વધે. કોઈ એમ ના કે નડિયાદમાં આ ખોટું થયું, નડિયાદમાં આ બરાબર ના થયું તો એ તમારું ખરાબ નહીં લાગે. કોઈ પણ માણસ નડિયાદની વાત સાંભળશે તો એના મનમાં સીધું સરદાર વલ્લભભાઈનું એનું ચિત્ર એના માનસપટ ઉપર એના હૃદયમાં આવશે. બધા જ ઈચ્છતા હોય કે સરદાર વલ્લભભાઈ કે મહાત્મા ગાંધીજી આવા નેતાઓના ત્યાં ખૂબ સારું પ્રમાણિકતાથી નિષ્ઠાપૂર્વક પ્રજાના પરસેવાના પૈસા સરકાર આપે છે. આ સરકાર પંકજભાઈએ કહ્યું ને એ કોઈ નેતાના નથી, કોઈ મંત્રીના નથી, તમારા બધાના નાગરિકોના. આપણા સૌ નાગરિકો જે વેરો ભરીએ છીએ જુદા જુદા સ્વરૂપમાં, નગરપાલિકાનો ટેક્સ હોય, સરકારનો જીએસટી હોય, બીજા બધા વેરા હોય, ઇન્કમ ટેક્સ હોય, એ પ્રજાના પૈસા એ આપણને સરકાર ફાળવે છે. એ ફાળવેલા પૈસા સદુપયોગ થાય, પ્રમાણિકતાથી વહીવટ થાય, ક્યાંય કોઈ આક્ષેપ ના કરી શકે વિરોધ પક્ષવાળા. એવું કામ તમે આવનારા ભવિષ્યમાં કરો અને નાગરિકોની બધી જ લાગણીઓને સમજી જેટલું શક્ય હોય એટલું એમને મદદરૂપ થાવ એવી ભાવના આ સંકલ્પ પત્રમાં અહીંયા પ્રતિબદ્ધ થાય છે. આપણે ભારત માતાના સંતાનો છીએ, આપણે ભાજપના કાર્યકરો છીએ. એટલે દેશભક્તિ, ભારત માતાની ભક્તિ, રાષ્ટ્ર સેવા એ પણ આપણો ધર્મ છે. તો આ બધા ધર્મ તમે સારી રીતે બજાવો અને ખૂબ સફળ થાવ એવી શુભેચ્છા સાથે સૌ ઉમેદવારોને, સંગઠનને અને બાજુમાં બેઠેલા ભાઈઓ બહેનોને ખૂબ અભિનંદન સાથે મારી વાત પૂરી કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers
don't just use books and blackboard to teach, but use new ways of teaching and learning, like audiovisual learning, activity-based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.